નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડે. તાજેતરમાં જ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ એટલે કે જીઈબીમાં રહેણાંક વિસ્તારોમાં ઘેરે મકાનોમાં સ્માર્ટ મીટર લગાવવા માટેનો પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેની શરૂઆત મહાનગરપાલિકાઓથી થઈ ગઈ છે. તો મારે ગુજરાતની આ ભાજપ સરકારને કહેવું છે, તમે હવે તો ગુજરાતની જનતાને લૂંટવાનું બંધ કરો. કોંગ્રેસના શાસનમાં જે ઘેરે ઘેરે રહેણાંક વિસ્તારમાં ચકૈડીવાળા જે મીટર મૂકવામાં આવ્યા હતા, રીલવાળા મીટર, જેમાં માત્ર મહિને 150 થી 200 રૂપિયા બિલ આવતું, એ મીટરે બદલીને તમારી ગુજરાતની આ ભાજપ સરકારે ડિજિટલ મીટર લાવ્યા. તો 150-200 રૂપિયા જે બિલ આવતું, આજે 2000 કરતાં વધારે રૂપિયા બિલ છે એ આવવા મળ્યું. હજી પણ તમને એવું લાગે છે કે લોકોના ખીચા ખાલી કરવાના બાકી રહી ગયા છે? હજી તમે ગુજરાતની જનતાના ખીચામાંથી પૈસા ખંખેરી લેવા માંગો છો? તો હવે સ્માર્ટ મીટરનું ગતકડું લઈને આવ્યા છો. મહાનગરપાલિકામાં લગાવવાની શરૂઆત કરતા વેત જ એનો વિરોધ થઈ ગયો છે. આ વિરોધ છે એ લોકોનો વ્યાજબી છે. આ સ્માર્ટ મીટરમાં લોકોને રિચાર્જ કરાવવું પડે છે. રિચાર્જ પૂરું થઈ જાય એટલે લાઇટ ઓટોમેટિક બંધ થઈ જાય, પાવર કટ કરી દેવામાં આવે છે. હવે જે ડિજિટલ મીટર છે એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં આ સ્માર્ટ મીટરમાં માત્ર 12 દી અને 15 દિવસના ટૂંકા સમયગાળામાં 2000 રૂપિયા જેવું બિલ આવે છે. તો ડિજિટલ મીટર છે એમાં તો મહિને 2200 આવતું હતું, એના બદલે આ 12 થી 15 દિવસનું 2000 કરતાં વધારે બિલ આવવા મળ્યું. એટલે આ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી આ ભાજપની સરકાર ગુજરાતની જનતાને માત્ર ને માત્ર એન કેન પ્રકારે લૂંટવાનું કામ કરી રહી છે. હું ગુજરાતના ભાજપના શાસકોને કહેવા માંગુ છું કે તમે હવે લૂંટવાનું બંધ કરો. હવે લોકો જાગૃત થઈ ગયા છે. ગુજરાતની ભાજપ સરકારની અને ભાજપ પક્ષની લોકો છઠ્ઠી જાણી ગયા છે. હું અમરેલીના ધારાસભ્ય ભાઈ કૌશિક વેકરિયાને પણ કહેવા માંગુ છું, તમે અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય છો, ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક થઈને બેઠા છો, તો તમે આ બાબતે કેમ ચૂપ છો? અમરેલીના 5 ધારાસભ્ય કેમ ચૂપ છે? પડદા પાછળની ભૂમિકામાં તમે પણ સહકાર સરકારને આપતા હોય એવું લાગી રહ્યું છે. તો અમરેલી કુકાઓ વડિયાની જનતા પણ હવે કૌશિકભાઈ વેકરિયા તમને ઓળખી ગઈ છે. તમારા વળતા પાણી જે શરૂ થઈ ગયા છે. એટલે ડિજિટલ મીટરના ગતકડા છે એ બંધ કરો. અમરેલી જિલ્લાની અંદર ક્યાંય પણ મીટર લગાડવા દેવામાં આવશે નહીં. અને જો તમારી ગુજરાતની ભાજપ સરકાર અને ધારાસભ્યો જો તમે આમાં આગળ વધશો અને ડિજિટલ મીટર લગાડવા માટે અહીંયા અમરેલી જિલ્લામાં શરૂઆત કરશો તો એનો છાતી ઠોકીને એનો વિરોધ કરવામાં આવશે. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.